સરપંચ અરે મારી કે આડશો ને અરે ઓડિયો લાશ ના ડાય સરપંચ જોઈએ સરપંચ તો મને નહીં લાગતા સરપંચ તો જાડાય એમ તો આ તો હું તો લકડી અમુક એવો જ થોડો જીવતો નહીં જીવ હતો આ તો પેલો આપણા કોમાં દારૂ હોય તારી ક્યાંથી આવ્યું મગજ બગાડા ખોટું ક્યાંથી આવી ગયો ક્યાંથી સરપંચ શું કરશે હવે કિલબાન ઘેર જવું પડશે કિલબાન ઘેર લેજો તા યુવાન જે વાત કરીએ તમારે કે ભલે હેડજો તેરા યુવાન વાળું થાય છે ને તો આપણે ડાયરેક્ટ પોલીસને ફોન કરવું અને આવા કામ હું તો નહીં કહેતી તમે કે લે આપણે કે પોલીસને ફોન કરશું તમારા ભત્રીજોને ઉંમર કેદ થઈ જાય હમણાં ઉંમર કેદ આખી જિંદગી આજીવન સાપ કાકા ભત્રે બેવાની સાફ કરી નાખી હવે રોકવા પોલીસ સ્ટેશનમાં પડી અમે લડી છીએ આપણે શું કરી આપણું શું કામ કરી ગયું મને ઓ આઈ નહીં આખા ગામમાં ના હોઈ જજો ક્યાં હોઈ જજો જો પહેલા તો એને ધમકી આવી પોલીસ ધમકી આવી દે ઈવન વાળું તો લગભગ તો આપણે કેસનું કે કેસનું નહીં આ મહિના છે એવું કેવું નહીં ઈવન નહીં ખેંચી નહીં ખેંચી વાત સાચી અને રે ને એના ભત્રીજાનું વાળું ખ્યાતિ ને તો આપણે રે ને ઈવન કેસ કરીએ ને આપણે આજીવન કે જેલમાં પડી રહ્યા આપણું કામ કાઢ્યું તાર આખા ગામમાં રખડતો હોય આખા આપણું કોઈ કામ કરતા નહીં સરપંચ ને મારે ભાઈ તો શું કહેવાય તાણ ખોદની બોદની કેટલું કરતા હોય હદ કહેવાય તો હદ બાર તાન ક્યાં પડી રહ્યા છું કોઈ કોમ ધંધો હો ચા પડી જાય પણ કોમ પછી જવું મારી પદ્માને કેજો શું હાલસ બોલા અરે બાયા બોલા બાપા બોલા પણ સ્વભાવ છું યાર આગુની અમરાબા બોલા જો લે ઓળખતો અમરાબા હું થયું પણ હું થયું મારવા તો માર્યો ને પેલા સરપંચ મહી નાખીને આવ્યો મારે મને ગીત ગાવા જતા ને યાર શું ગીત ચડી તું ગીતની પડી પણ હું મારા ભત્રીજો કદી ના મારો સરપંચ ને મહી નાખીને આવ્યો મારી વાત સમજતા નહીં ભત્રીજા બોલાવો અને ભાડ્યા હી હું તમને નતું કીધું આયા રે ને મને મને કીધું કે સરપંચ બોલાવો ભત્રીજા હતા બોલાવો કીધી ભત્રીજા એટલે એ તો પાટણ જ્યો હ પાટણ ને તમે ચોક મેકલી દીધો એમ કહો એટલે પાટણ જ્યો મુએ ઊંઘમાં પાટણ જ્યો તો પાટણ જતો રે એ પાટણ નહીં જો તમે મમ્મા ઘેર મોકલ્યો છે આછી વાત કરી ચોક બાર કામ મેકલી દીધો હમણાં બા મારી વાત તો મને વાત ન જોનતોય નહીં શોગન ખાઈ લઉં શોગન તો બધા ખોયા મને કઈ ના પછી શોગન હું ડરવાની લે પણ મને વાતની આટલી ઓહાને કીધું તાન મને કો તમે નતો કહેવાય કયો અમુક કીધું તમે વાત નહીં ખબર હમણાં તમે મોંડા દાડા સરપંચ નહીં ઘેર ફોન કરીને બોલાવો હું ફોન લેતા હું પેલા સરપંચ ની લાશ ઉભા જાવું હા લે પણ પેલા પૂછી જ લ્યા દો ઈવન હા કેસ કરશું તમારો ભત્રીજો પછી જેલમાં પડી રહે અલે આ તારી જા માર્યા અરે કેસ કરશું હું કીધું ભત્રીજા હું કહે જતો તો કોઈ રવા દે સરપંચ ના મરાય પણ આ બે ચોથી સૌભાન ચો અમારો ભાઈ ચોથી આયા ખબર જ નહીં પડતી હોય મારા ભત્રીજા ફોન કરવો પડશે હલો ભાવ કયા આય તો વાર લાગે હલો ચોઈ ભત્રીજા કોઈ ઘેર આવજે કોમ એ પાટણ પાઈ એ તો પાઈ જશું આપણે બે આ લાય હા હાલો ખબર નહીં પડતી કે માર્યો છે નહીં માર્યો હોય ચોલ આવો લો સરપંચ ની લાશ ઉગવા જઈએ આ બાદ દો પેલા જોન તો કરવા દો એમાં ડાયરેક્ટ ઉગવા જતા ભત્રીજો ખોટું બોલશે એ માર તમે ફોન કર્યું હોય તો તમે કહો કે હું ખૂન કર્યું હોય પણ ખૂન કર્યું તો પોલીસ ના આવી જાય એટલે એમ તો નહીં પછી બે દાડા તો ખંતા દીધો હોય તો પોલીસ નો ખબર આપણે કેસ કર્યો તો ખબર પડે આ ભત્રીજો આ બધી આ કઈ વાત જોવાની પોલીસ નો કેસ કરવો લે કે પોલીસ નો કેસ કરવા
કેસ કરવા પણ રવા દો કે યાર. વાડો ને તમે કેસ કરવા આજીવન ભલે દીધો ને તમે પણ જીએ બેહો કે આ તો જો પાહુ લ્યા કયો હે તા લે આજે તમે પેલા ચરડા મેડો મુજ્જે સરપંચની લાશ હેડો લેડો હું ચંપલ પેલા મોસે પર જલ્દી કરી લ્યો હેડજો લે પારો ચોકર હેડતા નહીં પા હાય હેડો લે હેડ ક્લિયર આ દાલિયા હું તો દોડી કરતો નહીં પડ્યો તો ને તે ચોકમ પડ્યા હતા એટલે ખબર લાસ્ટ જોઈને તો દારૂ પડ્યું તો ઉવા મુયે પડ્યો તો ઈ કણતો આ તો અંગૂઠો બસ કહી ગયો મને થોડુંક વાજ્યું હો મને બાજુ હવે આપણે શું કરશે તમે ખોટું ધક્કો મેલી તો પણ તમે કીધું તું હું ચો કીધું તું તમે ધક્કો તો મેલી હેડતા નતા ને તાન આ પર બેને વાંક નહીં એ પોલીસ કેસ કરો પોલીસ કેસ લેડો પેલા હોજ્જે પેલા એમની કેસ કરશું અને અને નહીં મર્ડર કર્યું હોય શીખર તો આપણું માથે આવશે પેલા એટલે કામ કરીએ આપણે હોજ્જે પેલા પેલા લાશ મળે ને એટલે બેને હાય આ મારા પત્રીજા ના હાથમાં આબા તે હું કહું પેલા હમણો સૌભા બે સપ્તાહ જ નહીં ને દોડ્યો હવે કેસ કરવાના જારી વાત તો મારા ગોતવા પડશે સર પણ આ પત્રીજો ચોયો એ જો આવાયા લે દોડ દોડ તું જલ્દી દોડ હુવા કાકા શું થયું વાગો હો તને કો ભાગ એ તને કો ભાગતી વાગો હો કાકા તો આમ ઊભો થા જો ઊભો થા લો તું ખૂન કરી તમ આવ ભૂખું નીકળ્યો સરપંચ ખૂન નહીં કરી હતી એ તો બે થાપા મને એનો સલપન હમણાં તો તે હું હમણાં આવતો રહ્યો તો મારા ઘરે શોગન ખા તમારા ઘરે છોકન તા ઘરે શોગન ખા તમારા લે આજ હેલો. પેલા બેવાની તો વાત પડી વાત જૂઠું ના બોલ નહીં મારે હું તો આ ડાબા દે એ સૌબા હમણાં આયા પેલા આયા ચમ નહીં ઉભા રહો ભત્રીજો આવ્યો લે ઉભા રહો ઉભા રહો ભત્રીજો આવ્યો હમણાં બા ઉભા રહો હમણાં ઉભા રહો તાને કહું આ ડાળો મને મારે તો સરપંચ મહિન ના છે ઉભા રહો તું વાકોનું નહીં યાર છોગન ખાય વા કીધો જ છે એને મારે તો હ છોગન ખાય હઈ તો એ દાડાના સરપંચ નહીં છોગન ખાજે લે છોકન ખાવ મન આલીમ બોલ કે જો મન આલીમ બોલ ભત્રીજા સાચી વાત છે મારે તી બીજી મારે હું બે થાપા મને હમણાં જેમ હું હમણાં આવતો રહ્યો બરાબર બરો સરપંચ પણ મારી કેસ કરવાડો સરપંચ આ જો કેસ કરી આવજો ના, સરપંચ પોતાની બીઓ ઉજો કોઈની બી વાત સાહેબ સરપંચ. સરપંચ કે છેડો સરપંચ આ તે કેસ મર્યાદા બોલે થોડી મર્યાદા બોલ હું નીચે દે કરો પણ મર્યાદા બોલ તું નહીં તે મોટું થઈ ગયું કિલવા સરપંચ નો ખોરી આલતો અમે મોણી લે કે તને નતું આ તો સરપંચ નો ખોડિયાલ હોડો સરપંચને ગુત્યા લે હળો હળો તે? એટલે અમારે નહીં મને તો તમારી વાત તમારે ક્યારે હેડો હા અમારે પણ અમારે ક્યાં જવા દો કે મન નહીં જવાનું ઘેર લઈ જવું. પણ અમારે ઘેર જવા દો કી નહીં જવાનું ઘેર બેર અત્યારે સરપંચ હાથમાં છે ને તારી કેસ મળશે સરપંચ હાથમાં આવી ને બસ સરપંચની વાત નહીં કરતો હું તાન અરે હવે ખાવા તો જવા દો કાકા ભૂખ લાગી મને તો. અમે નહીં ખાધું. હું ખાવું કરે અરે મર્ડર કરના છે અરે ખાવાય જવા દેતા નહીં ને એ મર્ડર કરીને હવે તો ખાવા જાવ એટલે